જય વિહતમાં વાઘ જેવા ભાઈના વાઘ બારસની બહુ બધી શુભકામનાઓ. સેમ ટુ યુ બેન. કેવું મારા ભાઈ? બધા તમારા વિસનગરમાં હતા, જો એક કાર્યક્રમમાં હતા. અચ્છા, અમારા વિસનગરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું 22મી પરગણું તમારો બહુ બધી શુભકામનાઓ મને. તે જ બધા ગામડાના બરગામ ગોઠવા અને આજુબાજુના ગામડાનું કોઈક મોટું સંમેલન છે, એનું કોઈ કાર્યક્રમ છે. અરે આપણું ગામ ગોઠવા છે ને? આ પેલું જ નામ ગોઠવાનું છે, જોયું વાંચ્યું. હા, રંગીલું ગોઠવા. કેવું કા મારા ભાઈ? બસ શાંતિ છે. રાત્રે કાર્યક્રમ પત્યા પછી વિસનગર આવી ગયા. આજે કાર્યક્રમ હતો એટલે આગળ છે ને હું એક ગાડીમાં બેઠો છું. હા, તો તેણે ભાઈઓના વાઘ જેવા ભાઈઓના વાઘ બારસની શુભકામનાઓ કહેજો. હેપી દિવાળી કહેજો. શ્યોર શ્યોર. આખા 12 મહિનામાં અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરી દેજો, છોડી દેજો એમ. તમારી ભૂલ થાય. બીજું કહો. શું કરો? અમદાવાદ? હા, અમદાવાદ જવું, પેલું થોડું કોમ હતું ને એટલા માટે. કઈ વાંધો નહીં. હું જો કે હમણાં આવું જ છું. તો મારા કામ હતું ને ગાડી લગતું, હું હમણાં ફોન કરવાનો જ છું. હા, તો આવો, અમદાવાદ જ આવો. હા, અમદાવાદ જ આવી થોડો જ કાર્યક્રમનું 20 મિનિટ છે, વધારે નહીં. પછી નીકળી. કઈ વાંધો નહીં, આવો. બીજું શાંતિ? તમે પાણી હારા? બસ એકદમ જોરદાર. ભલે, તો હું અમદાવાદ આવીને ફોન કરું. હે ને? આવો શ્યોર આવો. હા, જય વિહતમાં. હા, જય શક્તિમાં, જય વિહતમાં. ઓકે, તો જય માતાજી, જય વિહતમાં. ફરીથી વાઘ જેવા તમામે ભાઈઓને વાઘ બારસની બહુ બધી શુભકામનાઓ. હેપી દિવાળી, હેપી ન્યુ યર્સ. કદાચ પ્રોગ્રામમાં બીજી હોવાથી કદાચ ફરીથી બેસતા વર્ષના દિવસે લાઈવ માટે તો લાઈવ થઈશું જ ગરબા માટે, પણ પર્સનલી તમારી જોડે વાત ના થાય એ માટે હું આજે લાઈવ થઈ. અને આપ બધાને ફરીથી હેપી ન્યુ યર્સ, સાલ મુબારક. બધા જ ભાઈઓના નવા વર્ષના રોમ રોમ. મળીએ તો જય માતાજી, જય વિહતમાં.